હર હર મહાદેવ મિત્રો, આવનારી અષાઢી અમાસના દિવસે જો તમે પાણિયારે આ એક વસ્તુ મૂકી દેશો તો તમારા પિતૃઓ એટલા ખુશ થશે કે તમને રંકમાંથી રાજા બનાવી દેશે। સાથે જ મિત્રો, અષાઢી અમાસના દિવસે જો તમે પાણિયારે આ એક શુભ વસ્તુ મૂકી દો છો તો લક્ષ્મી માતાના તમને એટલા આશીર્વાદ પ્રાપ્ત થાય છે કે તમારી ગરીબી હંમેશને માટે દૂર થઈ જાય છે। આથી બસ તમારે માત્ર આ એક વસ્તુ પાણિયારે મૂકવાની છે કે જેથી તમારું નસીબ રાતોરાત જ ચમકી જશે। કારણ કે મિત્રો, આ વખતે આવનારી અષાઢી અમાસ 25 જૂનના દિવસે મિત્રો 144 વર્ષો પછી એવો શુભ સંયોગ બની રહ્યો છે, તો આનો લાભ તમામ ભક્તોએ જરૂર લેવો જોઈએ। અને મિત્રો, સાથે જ અષાઢી અમાસ પછી તરત જ અષાઢી બીજ પણ આવે છે કે જેથી આનું ફળ જરૂર પ્રાપ્ત થાય છે। એટલે મિત્રો, આવનારી અષાઢી અમાવસ્યાના દિવસે ભૂલ્યા વગર આ એક વસ્તુ જો તમે પાણિયારે મૂકી દેશો તો રાતોરાત જ તમારું નસીબ ચમકી જશે। આથી મિત્રો, આ વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોવ કે માતા લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂર લખી દેજો। તો મિત્રો, આવનારી અષાઢી અમાવસ્યાના દિવસે જો તમે પૂજા પાઠ ન કરો તેમજ વ્રત ઉપવાસ ન કરો પણ જો તમે પાણિયારે આ એક શુભ વસ્તુ મૂકી દો છો તો મિત્રો તરત જ તમારું ભાગ્ય બદલાઈ જશે। મિત્રો, આ અષાઢી અમાસના મહત્વ વિશે વાત કરીએ તો પદ્મ પુરાણ, વિષ્ણુ પુરાણ અને ભવિષ્ય પુરાણ અનુસાર મિત્રો આ એક શુભ દિવસ છે કે આ દિવસે વ્રત રાખીને પિતૃઓ માટે પૂજા અર્ચના કરવાથી ભગવાન ભોળાનાથ તેમજ માતા પાર્વતીને પ્રસન્ન કરવાથી વ્યક્તિને તેના જીવનમાં ચાલી રહેલી બધી જ મુશ્કેલીઓમાંથી જલ્દીથી મુક્તિ મળી શકે છે। અને આવા લોકો છે એ તેના જીવનમાં બધા જ ભૌતિક સુખોને પ્રાપ્ત કરી શકે છે। તેની સાથે જ મિત્રો, એવી પણ માન્યતા છે કે અષાઢી અમાવસ્યાના વ્રતને જે કોઈ પણ લોકો કરે છે તો તેને તેના જીવનમાં કરેલા બધા જ પાપોથી મુક્તિ મળી શકે છે અને તેના ઘરમાંથી ગરીબી તેમજ દરિદ્રતા છે એ પણ દૂર થઈ જાય છે। તેમ જ તેના જીવનમાં જે કોઈ પણ રૂકાવટ આવે છે એ પણ દૂર થઈ જાય છે અને ઘરમાં શુભ સમૃદ્ધિનો વાસ થાય છે। સાથે જ મિત્રો, આપણે આજના આ વિડીયોમાં જાણશું કે તમારે અષાઢી અમાસના દિવસે ભગવાનને કઈ વસ્તુનો ભોગ લગાવવો જોઈએ કે જે સૌથી વધુ શુભ માનવામાં આવે છે। અને સાથે જ મિત્રો, આપણે આ મહાન ઉપાય વિશે જાણશું કે તમારે આવનારી અષાઢી અમાવસ્યાના દિવસે પાણિયારે એવી કઈ શુભ વસ્તુ મૂકી દેવાની છે કે જેનાથી તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે। તેમજ તમારું જો કોઈ વર્ષો જૂનું એવું કોઈ કાર્ય હોય કે જે પૂર્ણ થતું ન હોય તો મિત્રો તમારે પાણિયારે આ એક વસ્તુ મૂકી દેવી જોઈએ। મિત્રો, આ ઉપાય છે કે જે અષાઢી અમાવસ્યાનો બહુ જ મહાન અને ખાસ ઉપાય જણાવવામાં આવ્યો છે કે જેને શાસ્ત્રોમાં પણ ઉલ્લેખ થયો છે। મિત્રો, એવી માન્યતા છે કે જે કોઈ પણ વ્યક્તિ અષાઢી અમાસના દિવસે પાણિયારે આ એક શુભ અને પવિત્ર વસ્તુ મૂકી દે છે તો મિત્રો તે વ્યક્તિની સમસ્ત મનોકામના છે પૂર્ણ થઈ શકે છે અને અષાઢી અમાસનું ફળ તેને એવું પ્રાપ્ત થાય છે કે તેનો બેડો પાર થઈ જાય છે। તો મિત્રો, અષાઢી અમાવસ્યાની શરૂઆત છે એ 24 જૂનની સાંજે 7 વાગ્યાથી લઈને શરૂ થશે અને 25 જૂનના દિવસે સાંજે 4 વાગ્યાને 4 મિનિટે સમાપ્ત થશે। તો મિત્રો, ઉદયાતિથિ અનુસાર 25 જૂનના દિવસે અષાઢ અમાવસ્યા મનાવવામાં આવશે। મિત્રો, 25 જૂનના દિવસે જે પણ અષાઢી અમાસ આવે છે એ વર્ષને સૌથી મોટી અમાસ માનવામાં આવે છે અને તેને બધી જ મનોકામનાની પૂર્ણ કરનારી અમાવસ્યા માનવામાં આવે છે। કારણ કે મિત્રો, અમાસના દિવસે વ્રત તેમજ પૂજા અર્ચના કરવાની સાથે જ જો તમે આ એક શુભ અને મંગલકારી વસ્તુ પાણિયારે મૂકી દો છો તો તમારા જીવનમાં જેટલી પણ મુશ્કેલી ચાલતી હોય એમાંથી તમે છુટકારો મેળવી શકો છો। અને જે લોકો પણ આ દિવસે વ્રત રાખીને ભગવાનને પૂજા કરે છે તો એને પણ આ ખાસ ચમત્કારિક વસ્તુઓનો ભોગ ભગવાનને જરૂર અર્પણ કરવો જોઈએ। અને આના પછીના દિવસે પારણા સમયે તમે આ ભોગનો પ્રસાદના રૂપમાં ગ્રહણ કરો છો તો તમને માતા લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થઈ શકે છે।
તો મિત્રો આ એક વસ્તુ એવી છે કે જે બહુ જ શુભ માનવામાં આવે છે. જો તમે આ એક વસ્તુ અષાઢીમાં દિવસે પાણિયારે મૂકી દેશો તો મિત્રો તમારી બધી જ મનોકામના છે એ જલ્દીથી સમાપ્ત થઈ જશે અને તમને તમારા પિતૃઓના એવા આશીર્વાદ પ્રાપ્ત થશે કે તમારા ઘરની બધી જ ગરીબી દૂર થઈ જશે. તો મિત્રો આવો હવે આપણે એ ઉપાય વિશે જાણીએ કે તમારે આવનારી અષાઢી અમાવસ્યાના દિવસે પાણિયારે એવી કઈ શુભ અને મંગલકારી વસ્તુ મૂકી દેવાની છે કે જેનાથી તમને સાક્ષાત પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે. તો મિત્રો એ વસ્તુ વિશે જાણીએ એના પહેલા જો તમે હજી સુધી આ વિડીયોને એક લાઈક ન કર્યો હોય તો એક લાઈક જરૂર કરી દેજો અને સાથે જ આ ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો અને કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂર લખી દેજો કે જેથી કરીને લક્ષ્મી માતાની કૃપા તમને પ્રાપ્ત થઈ શકે. તો મિત્રો અષાઢી અમાસના દિવસે જ્યારે પણ તમે આ ઉપાય કરવાની શરૂઆત કરો તો મિત્રો એના પહેલા તમારે 25 જૂનના દિવસે સૌપ્રથમ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન વગેરે જેવા કાર્યો કરીને સ્વચ્છ વસ્ત્રો પહેરી લેવા જોઈએ અને પછી પોતાના દેવી દેવતાઓની પૂજા અર્ચના કરીને તેને એક શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવીને મિત્રો તમારે વ્રત કરવાનો સંકલ્પ લેવો જોઈએ. અથવા તો જો તમે વ્રત ન કરો તો તમારે આ ઉપાય પૂરેપૂરી શ્રદ્ધા અને નિષ્ઠાની સાથે જરૂર કરવો જોઈએ. મિત્રો હવે જાણીએ કે આ ઉપાય કોણ કરી શકીએ છે. મિત્રો આમ જોઈએ તો આ ઉપાય ઘરના બધા જ સભ્યો કરી શકે છે, પણ જો ઘરની લક્ષ્મી આ ઉપાય કરે છે તો તે સૌથી વધુ શુભ અને મંગલકારી માનવામાં આવે છે. ઘરની જો મોટી બહેન અથવા તો માતા ઉપાય કરે છે તો તે સૌથી વધુ શુભ માનવામાં આવે છે, કારણ કે આપણે ઘરની માતા અથવા બહેનને આપણે ઘરની લક્ષ્મી માનીએ છીએ. આથી જો ઘરની લક્ષ્મી આ ઉપાય કરે છે તો મિત્રો આપણા ઘરમાં સાક્ષાત માતા લક્ષ્મી વાસ કરવા માટે આવે છે અને ઘરની બધી જ ગરીબીને દૂર કરી દે છે અને આપણા પિતૃઓની કૃપા પણ આપણી સાથે હંમેશને માટે રહે છે. તો મિત્રો જ્યારે પણ તમે ઉપાય કરવાની શરૂઆત કરો ત્યારે તમારે મનમાં પૂરેપૂરી શ્રદ્ધા રાખીને આ ઉપાય કરવાનો છે. તો મિત્રો તમારે સૌપ્રથમ આ ઉપાય કરવા માટે એક વાટકામાં 1 અથવા 2 મુઠ્ઠી જેટલા ચોખા લઈ લેવાના છે. મિત્રો સાથે જ તમારે એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે આ ચોખા છે તે એકદમ શુદ્ધ ચોખા હોવા જોઈએ અને સાથે જ તમારે એ ચોખાની અંદર એક લવિંગ મૂકી દેવાનું છે અને સાથે જ એક બીલીપત્રનું પાન લઈને તમારે આ વાટકામાં મૂકી રાખવાનું છે. મિત્રો આ વાટકો લઈને પછી તમારે તમારા ઘરમાં જ્યાં પણ પાણિયારું હોય એટલે કે મિત્રો જ્યાં પણ તમે પાણી પીવાનો ગોળો રાખતા હોવ તો એની નીચે તમારે આ એક વાટકો મૂકી દેવાનો છે કે જેની અંદર તમે 1-2 મુઠ્ઠી ચોખા, એક લવિંગ અને બીલીપત્રનું પાન રાખેલું છે. મિત્રો જ્યાં પણ તમે ગોળો રાખતા હોવ પછી ભલે તમે ફિલ્ટર મૂકેલું હોય પણ તેની આજુબાજુમાં જ્યાં પણ ગોળો મૂકેલો હોય ત્યાં એની બાજુમાં અથવા તો એને નીચે તમારે આ વાટકો મૂકી દેવાનો છે. તો મિત્રો અષાઢી અમાસના પછીના દિવસે તમારે આટલી વસ્તુ લઈને ભગવાન શિવના મંદિરે જવાનું છે. મિત્રો જ્યારે પણ તમે ભગવાન શિવના મંદિરે જાઓ ત્યારે સૌપ્રથમ મંદિરમાં જઈને સૌપ્રથમ તમારે મહાદેવની સામે પ્રણામ કરીને ઓમ નમઃ શિવાયનો મંત્રનો જાપ કરી લેવાનો છે. અને મિત્રો તમે જે પણ આ વસ્તુ લીધી છે કે જેમાં 1 મુઠ્ઠી ચોખા, 1 લવિંગ અને બીલીપત્રનું પાન છે એને તમારે મિત્રો એક કાગળમાં રાખીને શિવલિંગની સાથે એનો સ્પર્શ કરાવીને પછી શિવલિંગની નીચે ગણેશ ભગવાનનું સ્થાન છે કે જ્યાં જળધારી છે તો ત્યાં તમારે આટલી વસ્તુ અર્પણ કરી દેવાની છે. તો મિત્રો જો તમે આ ઉપાય અષાઢી અમાસના દિવસે તમે પૂરેપૂરી શ્રદ્ધા અને નિષ્ઠાની સાથે કરી લેશો તો મિત્રો તમને સાક્ષાત ભગવાન શિવના એવા આશીર્વાદ પ્રાપ્ત થશે કે રાતોરાત જ તમારું નસીબ ચમકી જશે. સાથે જ મિત્રો માતા લક્ષ્મીની કૃપા તમને એવી પ્રાપ્ત થશે કે તમારા ઘરમાં ક્યારેય પણ અન્ન ધનની કમી નહીં થઈ શકે. અને મિત્રો જુઓ અષાઢી અમાવસ્યાના દિવસે તમે ઉપાય કરી લો છો એટલે કે જો તમે પૂરેપૂરી શ્રદ્ધા અને નિષ્ઠાની સાથે પાણિયારે એક વાટકામાં 1 મુઠ્ઠી ચોખા, 1 લવિંગ અને બીલીપત્રનું પાન મૂકી અને પછી એના પછીના દિવસે ભગવાન શિવના મંદિરે આ વસ્તુ અર્પણ કરી દો છો તો મિત્રો તમારા પિતૃઓના આશીર્વાદ હંમેશા તમારી સાથે રહે છે.
અને તે તમારાથી એટલા પ્રસન્ન થાય છે કે તમારા બધા જ કાર્યો છે પૂર્ણ થવા લાગે છે, સાથે જ તમારી જે કાંઈ પણ મનોકામના હોય એ બધી જ મનોકામના પૂર્ણ થઈ જાય છે। મિત્રો, અષાઢી અમાસના દિવસે જે કોઈ પણ વ્યક્તિ આ ઉપાય કરી લે છે તો તેની જન્મો જન્મની ગરીબી પણ દૂર થઈ જાય છે। તો મિત્રો, તમારે આવનારી 25 જૂન અષાઢી અમાસના દિવસે આ ઉપાય જરૂર કરી લેવો જોઈએ। ભલે તમે વ્રત જપ તેમજ પૂજા પાઠ ન કરો પણ તમારે આ એક ઉપાય જરૂર કરી લેવો જોઈએ કે જેનાથી તમને આ ઉપાયનું તેમજ અષાઢી અમાસનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થઈ શકે। તો મિત્રો, આપણે અષાઢ મહિનાના અષાઢી અમાસના મહત્વ વિશે વાત કરીએ તો મિત્રો, અષાઢી અમાસના દિવસનું મહત્વ બહુ જ ખાસ માનવામાં આવે છે। અને મિત્રો, અષાઢી અમાસનું વ્રત જે કોઈ પણ વ્યક્તિ શ્રદ્ધાભાવ અને નિષ્ઠાથી કરે છે તો તેની બધી જ ઈચ્છા તો પૂરી થાય છે, પણ ખાસ કરીને જેના જીવનમાં કોઈ દોષ ચાલી રહેલો હોય, તેમાંથી કોઈ એવા દંપતી હોય કે જેને પુત્રની પ્રાપ્તિ ન થતી હોય અને તેના ધંધામાં તેમજ રોજગારમાં પ્રગતિ ન હોય, તેમજ મિત્રો તમે તમારા જીવનમાં લાખ કોશિશ કરો છો પણ તેમ છતાં તમે સફળ ન થતા હોવ, તો મિત્રો, જો તમે અષાઢી અમાવસ્યાનું વ્રત રાખી અને આ એક વસ્તુનું સેવન કરી લેશો તો મિત્રો, તમારા જીવનમાંથી આ બધા જ દોષ તેમજ મુશ્કેલી તેમજ ઘરની ગરીબી છે એ હંમેશા માટે દૂર થઈ જશે। અને જો મિત્રો, તમારા પિતૃઓ તમારાથી પ્રસન્ન ન હોય તેમજ એ તમારાથી રિસાઈ ગયેલા હોય અથવા તો એની કોઈ એવી અધૂરી ઈચ્છા હોય કે જે વર્ષોથી પૂર્ણ ન થતી હોય, તો મિત્રો, તમારે એને ઈચ્છા પૂર્ણ કરવાની સાથે તમારે આ દિવસનું સંપૂર્ણપણે પાલન કરીને અષાઢી અમાવસ્યાનું વ્રત રહેવું જોઈએ। અને આ વિડીયોની શરૂઆતમાં અમે તમને જે ઉપાય જણાવેલો છે કે જે પાણીયારે તમારે એક વસ્તુ મૂકવાની છે, જો તમે એ ઉપાય કરી લેશો તો તમને સાક્ષાત તમારા પિતૃઓના એવા આશીર્વાદ પ્રાપ્ત થશે કે તમારું આખું જીવન જ બદલાઈ જશે। અને મિત્રો, ભગવાન વિષ્ણુ તેમજ માતા લક્ષ્મીની એવી કૃપા તમને પ્રાપ્ત થશે કે તમારું જીવન જ આખું બદલાઈ જશે। અને મિત્રો, તમે તમારા જીવનમાં પ્રગતિ કરી શકશો કે જેથી કરીને આખું વર્ષ તમારા ઘરમાં કોઈ પણ વસ્તુની કમી નહીં આવી શકે। મિત્રો, જો તમે દરરોજ પૂજા પાઠ તેમજ વ્રત જપ કરતા હોવ પણ તમે મિત્રો અમુક એવા પવિત્ર દિવસો હોય છે ત્યારે જો તમે અમુક એવા ખાસ નિયમોનું પાલન ન કરતા હોવ તો પણ તમારા ઘરમાં ગરીબી તેમજ દરિદ્રતાનો વાસ થઈ શકે છે। અને તમારા પિતૃઓ ત્યારે પ્રસન્ન નથી થતા કે જ્યારે તમે કોઈ પણ પવિત્ર દિવસે એટલે કે અમાસની તિથિ, એકાદશીની તિથિ અથવા કોઈ પણ એવા શુભ તહેવારના દિવસે જો તમે વ્રત નથી રાખતા અથવા તો પિતૃઓ અને એવી ખાસ વસ્તુ અર્પણ નથી કરતા તેમજ ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાને પૂજા અર્ચના વિશેષ રૂપથી ન કરતા હોવ તો પણ મિત્રો, તમારે આ વસ્તુનો સામનો કરવો પડી શકે છે। આથી જો તમે નિત્ય પૂજા અર્ચના તો કરતા જ હોવ છો પણ સાથે જ તમે જુઓ આવા એકાદશી તેમજ અષાઢી અમાસ જેવા પવિત્ર તહેવારના દિવસે જો તમે પૂરેપૂરી શ્રદ્ધા અને નિષ્ઠાની સાથે અમુક એવા ખાસ ઉપાય કરી લો છો તો મિત્રો, તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે। તેમજ મિત્રો, અષાઢી અમાસના દિવસે એવી એક ગુપ્ત વસ્તુઓનું સેવન પણ તમારે જરૂર કરી લેવું જોઈએ કે જેનાથી તમારી અંદર એવી ઉર્જા પ્રાપ્ત થાય છે કે તમે પ્રગતિના પંથે ચાલવા લાગો છો। મિત્રો, શાસ્ત્રોમાં અમુક એવી વસ્તુ જણાવવામાં આવે છે કે જેનું સેવન કરવું વર્જિત માનવામાં આવે છે અને અમુક વસ્તુ એવી છે કે જેને જો તમે અષાઢી અમાવસ્યાના દિવસે તેનું સેવન કરી લો છો અને જો તમે ઘરમાં આ વસ્તુ બનાવીને પણ ઘરના બધા જ સભ્યો આ વસ્તુને ગ્રહણ કરે છે તો મિત્રો, તમને બધા જ લોકોને ઉત્તમ ફળને પ્રાપ્તિ થઈ શકે છે। મિત્રો, આપણા શાસ્ત્રોમાં એવી માન્યતા છે કે જે કોઈ પણ વ્યક્તિ વર્ષમાં આવનારી બધી જ અમાસના વ્રત રહે છે તો મિત્રો એને ભગવાન વિષ્ણુ તેમજ માતા લક્ષ્મીની અપરંપાર કૃપા પ્રાપ્ત થઈ શકે છે। પણ મિત્રો, જો બધી જ અમાવસ્યાનું વ્રત રહેવું સંભવ ન હોય તો મિત્રો તમારે અષાઢી અમાવસ્યાનું વ્રત જરૂર રહેવું જોઈએ। કારણ કે મિત્રો, અષાઢી અમાવસ્યા છે એ ભગવાન ભોળાનાથ તેમજ આપણા પિતૃઓની કૃપા પ્રાપ્ત કરવાની સુવર્ણ તક આપણને આપે છે। અને સાથે જ મિત્રો, ઘણા બધા વર્ષો પછી અમાવસ્યાના દિવસે અત્યંત ગ્રહ દુર્લભ નક્ષત્રનો યોગ બનવા જઈ રહ્યો છે।
કે જેમાં સાર્થક યોગ, બ્રહ્મયોગ અને શિવવાસ યોગનો પણ સમાવેશ થાય છે. અને મિત્રો, આજ દુર્લભ ગ્રહ નક્ષત્રના પ્રભાવથી અષાઢી અમાવસ્યાના દિવસે માત્ર જો તમે આ એક વસ્તુ કોઈ પણ વ્યક્તિ ખાઈ લે છે તો મિત્રો વ્યક્તિનો ભાગ્યોદય થઈ શકે છે. તો મિત્રો, જો તમે આવનારી અષાઢીમાં અમાસના દિવસે ભગવાન શિવ, માતા પાર્વતી અને ભગવાન વિષ્ણુ લક્ષ્મી માતાની પૂજા અર્ચના કરતા હો અને તમારે તેને આ વસ્તુઓનો ભોગ જરૂર અર્પણ કરવો જોઈએ. તો મિત્રો જુઓ, તમારે અષાઢી અમાવસ્યાના દિવસે મોસમ પ્રમાણેના ફળો ભગવાનને અવશ્ય અર્પણ કરવા જોઈએ. એટલે કે મિત્રો, કેરી, દ્રાક્ષ, કેળા, લીચી, પપૈયું જો તમે અમાસના દિવસે ભગવાનને અર્પણ કરો છો તો મિત્રો તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે. મિત્રો, જો તમે આ બધી જ વસ્તુ અર્પણ ન કરી શકો તો મિત્રો કોઈ પણ વાંધો નથી. મિત્રો, ભગવાનને તમે માત્ર ખાંડ અને ગોળ અર્પણ કરો છો તો પણ તમે તેની કૃપા પ્રાપ્ત કરી શકો છો. એની સાથે જ મિત્રો તમારે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે ભગવાનને તમારે નાશપતીનું ફળ બિલકુલ પણ અર્પણ ન કરવું જોઈએ, કારણ કે મિત્રો આ ફળ છે તેને દેવી દેવતાને અર્પણ કરવું એને વર્જિત માનવામાં આવે છે. તેમજ મિત્રો તમારે અષાઢીમાં અમાસના દિવસે ભગવાનને પંચામૃતનો ભોગ જરૂર અર્પણ કરવો જોઈએ. તો મિત્રો, અષાઢીમાં દિવસે જો તમે પંચામૃતનો ભોગ ભગવાનને અર્પણ કરીને પછી તમે આ વસ્તુનું સેવન કરો છો તો મિત્રો તમને સાક્ષાત ભગવાન શિવ તેમજ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા તમને પ્રાપ્ત થઈ શકે છે. સાથે જ તમારા પિતૃઓ છે બહુ જ પ્રસન્ન થઈ શકે છે. મિત્રો, ઘરના બધા જ સભ્યો જુઓ ભગવાન અને અર્પણ કરેલું પંચામૃત ગ્રહણ કરે છે, પ્રસાદના રૂપમાં ગ્રહણ કરે છે. તો મિત્રો ઘરના બધા જ સભ્યો ઉપર ક્યારે કોઈ પણ પ્રકારની આફત આવી શકતી નથી. જો તેની ઉપર કોઈ મોટું વિઘ્ન આવવાનું હોય તો તે પહેલેથી જ ટળી જાય છે અને તેને ભગવાન વિષ્ણુ તેમજ માતા લક્ષ્મી અને ભગવાન શિવની અવશ્ય કૃપા પ્રાપ્ત થાય છે. મિત્રો, એવું માનવામાં આવે છે કે અષાઢી અમાસના દિવસે પિતૃઓની શક્તિ બહુ જ સક્રિય હોય છે અને એની કૃપા મેળવવા માટે આ સૌથી સારો સમય હોય છે. તો મિત્રો, જીવનમાં વારંવાર અડચણો આવે છે, તે મુજબ માનસિક અસ્વસ્થતા લાગતી હોય તો મિત્રો આ પિતૃ દોષનો સંકેત હોઈ શકે છે. અને જો તમારું કોઈ પણ કાર્ય પૂર્ણ થતું હોય, બધા જ કાર્યમાં બાધા આવતી હોય તો મિત્રો આ પિતૃદોષનો સંકેત હોઈ શકે છે. તો મિત્રો, અષાઢી અમાસ એક એવો દિવસ છે કે તમને સરળ અને પ્રભાવશાળી ઉપાય કરીને તેને રાહત અપાવી શકો છો. તો મિત્રો, આપણે અષાઢી અમાવસ્યાના અમુક વિશેષ અને સરળ ઉપાય વિશે જાણીએ કે જે તમારે આવનારી અષાઢી અમાવસ્યાના દિવસે જરૂર કરવા જોઈએ. મિત્રો, જો શક્ય હોય તો તમારે આવનારી અષાઢી અમાવસ્યાના દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવું જોઈએ. અને જો મિત્રો આ વસ્તુ શક્ય ન હોય તો તમે જે પણ પાણીથી સ્નાન કરો છો તો એ જ પાણીમાં તમારે થોડાક ગંગાજળના ટીપા નાખીને સ્નાન કરવું જોઈએ. સ્નાન કરીને પછી જો તમે તમારા પિતૃઓને જળ અર્પણ કરો છો તો તમારે મનમાં તેમને પ્રાર્થના કરવી જોઈએ. તેની સાથે જ મિત્રો આ દિવસે ઘરની દક્ષિણ દિશામાં સરસવના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ અને સાથે જ કાળા તલ અંદર મેળવી દેવા જોઈએ. આ સાથે જ મિત્રો ગાયને તેમજ કૂતરાને રોટલી અષાઢી અમાસના દિવસે ખવડાવવી જોઈએ. મિત્રો, આ ઉપાય કરવાથી એવું માનવામાં આવે છે કે આ જીવોના માધ્યમથી તમારા પિતૃઓને તૃપ્તિ મળી શકે છે કે જેથી તે તમારાથી પ્રસન્ન થાય છે. મિત્રો, અષાઢી અમાસના દિવસે વહેલી સવારમાં ઉઠીને સ્નાન કરી અને ઘરના આંગણામાં એક સફેદ કપડું પાથરજો અને આ કપડા ઉપર તલ અને ચોખા મૂકીને સાથે જ એક દીવો પ્રગટાવજો. પછી મિત્રો દક્ષિણ દિશામાં મોં રાખીને ઓમા પિતૃ દેવતાભ્ય નમઃ મંત્રનો 11 વાર જાપ જરૂર કરવો જોઈએ. મિત્રો, આ ઉપાય કરવાથી તમારા પિતૃઓ છે એ જલ્દીથી પ્રસન્ન થઈ શકે છે. સાથે જ મિત્રો ઘરમાં રાખેલો પિતૃઓનો ફોટો છે કપડાથી સાફ કરીને તેને એક નવી માળા અને નવો હાર તમારે અષાઢી અમાસના દિવસે જરૂર પહેરાવો જોઈએ. આમ કરવાથી મન શાંત રહે છે અને તમારા પિતૃઓ પણ તમારાથી પ્રસન્ન થઈને તેની કૃપા તમને આપે છે. તેમજ મિત્રો અષાઢી અમાવસ્યાના દિવસે લક્ષ્મી માતાની કૃપા જો તમે મેળવવા માંગતા હોવ તો મિત્રો તુલસી તેમજ આમળા,
કેળા અને બીલીપત્રના છોડ તમારે જરૂર વાવવા જોઈએ. જો તમે ઉપાય અષાઢીમાં અમાસના દિવસે કરો છો તો મિત્રો તમને સાક્ષાત ભગવાનની કૃપા પ્રાપ્ત થઈ શકે છે. અને મિત્રો તમે જુઓ સારું એવું સ્વાસ્થ્ય મેળવવા માંગતા હોવ તો બ્રાહ્મી, પલાશ, અર્જુન, આમળા, સૂરજમુખી અને તુલસીનો છોડ તમે લગાવી શકો છો. તમે જો મિત્રો તમને તમારા નસીબ એટલે કે તમને તમારા ભાગ્યનો સાથ ન મળી રહ્યો હોય તો ઘરની આજુબાજુમાં નારિયેળ અને વડલાના વૃક્ષો તમારે જરૂર વાવવા જોઈએ. અને મિત્રો જો તમે સંતાન સુખ મેળવવા ઈચ્છતા હોવ તો તમારે પીપળો, લીમડો જેવા વૃક્ષો તમારે અવશ્ય વાવવા જોઈએ. સાથે જ જો તમે બુદ્ધિનો વિકાસ ઈચ્છતા હો તો મિત્રો અષાઢી અમાવસ્યાના દિવસે તમારે શંખપુષ્પી, બ્રાહ્મી કે તુલસીનો છોડ જરૂર લગાવવો જોઈએ. મિત્રો અષાઢી અમાવસ્યાના દિવસે જો તમે આટલા વૃક્ષો પોતાના ઘરની આજુબાજુમાં વાવશો અથવા તો તુલસી માતાનો છોડ ઘરે વાવશો તો મિત્રો એ વૃક્ષો જેમ જેમ મોટા થતા જશે એમ એમાં તમારી મનોકામના પણ પૂર્ણ થવા લાગશે. આથી મિત્રો અષાઢી અમાસના દિવસે તમારે ઉપાય જરૂર કરવા જોઈએ કે જેનાથી તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે. તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ. તમારો દિવસ શુભ રહે. મિત્રો ધન્યવાદ.